श्री रामदूत म्यूजिक। एक दी रोजगाना मठनी मालपा हाथनी मालपा धूपेलियो लઈને મેરિયો ભૂવો ઊભો ઊભો માતાજીના ધૂપને દીવા એક આંટો બે અને ત્રીજો આંટો પૂરો થાય નો થાય ત્યાં કોઈ આવી અને સાહેબ આપણા ધંધુકાની બાજુમાં રોજગારીઓ ન્યા હો ઈ ઓરડાની માલપા માતાજીનું ધૂપેલિયું આમ નીચે મેક્યું ત્યાં મેરિયા ભુવાના કાનમાં કોઈ આવીને કીધું ભુવા રાતને દી તમે માં કરો છો અને બુટના ધૂપને દીવા કરો છો ને કે હા ભુવા તમારી જેવા કેટલાય ભુવા આવ્યા ને કેટલાય ભુવા વિયા ગયા પણ મેરીએ એટલું કીધું ભાઈ વાત શું છે વાત તો કર કે હળવદની માલપા અત્યારે એક હોની માજનની દીકરીને કારણ વળગ્યું છે ને કેટલા ભુવા આવ્યા ને કેટલા વિયા ગયા પણ ફળિયામાં પગ ભુવો મેકે ને ત્યાં ઓરડાની માલપા દીકરીને હાકળે બાંધી છે ઓરડાના દરવાજા બંધ હોય અને ગમે એ ભુવો ફળિયામાં પગ મેકે ત્યાં ઓરડામાંથી દીકરી બોલે કે વઈ જા તારું કામ નથી અને ભુવા જો ઈ કદાચ દીકરીને કારણ તમે જઈને કાઢો ને તો રાણી સિક્કાના રૂપિયા અત્યારે હોની માજન માગો એટલા આપશે માગો એટલા રૂપિયા મળે એમ છે અને સાહેબ ઈ વખતે મેરિયાએ જમણા હાથમાં આમ કરીને આમ ઝાડની મુઠ્ઠી ભરીને ધૂપેલિયું ચાલુ હતું એની માથે ધૂપ માથે આમ ફેરવી અને વાઢાળી બૂટની મૂર્તિ સામે જોઈને એટલું કીધું કે હે માં હે મારી રાજમાન રાજેશ્વરી ભગવતી ભવાની બૂટ મારી જો હળવદની માલપા જવાની મને રજા દેતી હોય ને તો એક ખાલી 1.5 દેશો પણ સાહેબ 1.5 ન પડ્યો એટલે સારી હેઠે મેકી અને એક પગે ઉભા રહીને મેરીએ બે હાથ જોડીને એટલું કીધું માડી મારામાં કાંઈ ભૂલ મારી ભક્તિમાં કાંઈ ભૂલ મારી દુનિયામાં અવળા હાથે ઘા કરું તો તારા દાણા સોટી જાય આજ તો મારી આમ હવળા હાથે જાહેર લઉં છું મારી જાહેર નથી આવતી એનું કારણ શું મૂર્તિની માલપાથી ખાડ દાંત કાઢીને માતા બૂટ બોલી મેરિયા દાણા નથી દેતી ને એનું એક કારણ છે રાણી સિક્કા રૂપિયા લેવાની લાલચે જાય ને તો એ કારણ નહીં જાય આમાં જેટલા ભુવા હોય ને જારું જોવાનું કરતા હોય ને બધા મારા શબ્દને સાંભળજો હા સાહેબ ધૂણું છે મારે પણ માતાજી નથી આવતા એમ ધૂણાવી છે બધા પગે સાહેબ બધા લાગે આપણે બુસ્કોટના બટન તૂટવા માંડી જાય રાજુભાઈ બધા પગે કોણ લાગે અને કોને ન ગમે પણ સાહેબ બેલેન્સ હોવું પડે મેં હમણાં વાત કરીને તમારું બેલેન્સ હોવું પડે બધા પેટ ભરીને ખાઈને હોઈ જાય ને સાહેબ રાતના 1 વાગે ઊંધા માથે થઈને એની પાસે બેલેન્સ નાખવું પડે રૂપિયા સાહેબ હાથી ડાકડું શરીર છે ખાલી બીડીઓ ઉપર બીડીઓ ફૂંકે છે એ કાંઈક બેલેન્સ કરતો હોય છે સાહેબ નકર એમના માં ન ભેગા થાય નથી થવાતું સાહેબ એ 1.5 લઈને એમ ક્યાંક ઝાર આવી ગયા હું મેલડી આમ કરી દઉં થઈ જાય સાહેબ એનું કાંઈક બેલેન્સ હોય અને તેથી મેરિયા ભુવાને એટલું કીધું કે મેરિયા હવે તારે દાણા જોઈ છે ને પણ રાણી સિક્કાના રૂપિયાની લાલચે જાય તો હું બૂટ કારણ નહીં કાઢું મારી હારે વર્ષને બંધાઈ જાય એ દીકરીના ખોળિયામાંથી હું માતા બૂટ કારણ કાઢી નાખું 1 રૂપિયો ન લેવાય પણ એના ઘરનું પાણી જો તારી જીભ ઉપર અડી જાય તો કારણ ન જાય હું વાઢાળી બૂટ તને કહું છું અને તેથી મેરિયાના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા ને એટલું કીધું કે હે મારી વાઢાળી બૂટ તું ના પાડતી હોય ને તો 1 દી રોકાવ 2 દી રોકાવ એ દીકરીના ઘરનું ગોળાનું પાણી નહીં પીવું જા પણ દીકરીને કારણ તો મારી કાઢવું છે આવેલ માણા એમ કે છે કાંઈક ભૂવા આવ્યા ને કાંઈક વિયા ગયા મારી કારણને ખબર પડે કે દુનિયાની માલિપા કોકે માતાનો ભેખ પહેર્યો હોય છે મારી
મારી વાઠાળી બૂટે આમ કરી આમ કીધું કે આમ સપટી ભર અને મારી પેટલીમાંથી આમ ઝાડની ઢગલી કરી દે, એક જ ઢગલી, અને એની મારી પાછી 16, 33 ને 51 દાણા ગઈ. એક જ સપટી ભરીને આમ દાણા મેકવાના અને એ ઢગલીની મારી પાસે 16, 33 ને 51 થવા પડે. મેરિયા ગણ્યા સાહેબ 16, 33 ને 51 થયા. મેરિયા હવે હળવદની માલપા વિયોજાન જો પાણી પી એમ કારણ ને પી ન જાવ તું વાટાળી બૂટી. જેના કુળમાં મારી બૂટ પૂજાય, જેના વડવાએ મારી બૂટના પિયાલા પીધા હો, પણ આ ઓલી મારી કામળી રહી ને તારા ખંભે મેકતો સાહેબ તરત હોય, એમાં વાર નહીં, કોઈને પૂછવાનું ન હોય કે હું 2 દી પછી આવીશ ને છોકરાનું ધ્યાન રાખજે. તેથી સમય રાજુભાઈ નતો, તરત કામળી ખંભે નાખીને 3 તાજમ પરી પગરખા પહેર્યા ન પહેર્યા, પગપાળા ખારા સાહેબ 5 દીએ તો ન્યા પહોંચ્યો. પણ સાહેબ ગામના ઝાપાની માલિપા આમ ડગલા માંડ્યા ને ત્યાં ગામના ઓટલે હાવ મારી તમારી જેવા નવરા બેઠા માણાનું ટોળું વાય માણસો મીઠું ભેગું થવા. શું કામ? ઓલા બધા ભૂવા આવતા ને ફળિયામાં પગ દે ને કારણ એમ કે વિયોજા વિયોજા અહીંથી વિયોજા, તારું ને તારી માતાનું કામ નથી, આને લઈને આવ્યો છો, ફલાણીને લઈને વિયોજા. એટલે સાહેબ ભૂવા પગરખા પહેરવા નતા ઉભા રહેતા. આ મામલો જોવા માટે ગામનું માણસો નવરા હોય ને ટોળા માણસો. પણ જ્યાં ઓલા હોની માજરની ડેલીની માલપા જઈને મેરી આમ કરીને આમ પગ મેક્યો ને ત્યાં ઓરડાની માલપા હાંકલે બાંધેલી 31 વર્ષની દીકરી એટલું બોલી, મેરિયા સાહેબ હવે કોઈ દી આપણે ન ભાળે હોય, એને ન ભાળે, આંખે ઓળખાણ ન હોય, અને તમે ફળિયામાં પગ મેકો ને કહો કે એમ કે કા રાજુ ભુવા, સાહેબ બૂટું હલવા માંડી જાય. હા, એ તો જેને ભેટા થયા હોય એને ખબર હોય. મેરિયા તું તારી વાઠાળી બૂટને લઈને આવ્યો છો ને, તારું કામ નથી, વિયોજા અહીંથી. પણ સાહેબ મેરીએ 2 આંખ બંધ કરીને એટલું કીધું, તું 100 કોણ, તારી ઓળખાણી તો દે. કે મેરિયા મામલો મેદાને છે, કેટલા આવ્યા ને કેટલા વિયા ગયા. આ દીકરીનો જીવ લઈને હું જઈશ ત્યાં સુધી જઈશ નહીં. પણ મેરીઓ કે જવાનો કાંઈક તો રસ્તો હોય ને તારો. હા, એક રસ્તો છે. કયો રસ્તો? કે હોનીના ફળિયાની માલિપા કરગઠી તૈયાર થાય, નનામી, અને નનામીની માલિપા તું જીવતો હુઈ જા, તારી માથે ખાપણ ઓઠાડી દે, બંધ લઈ લે હુતરના, અને 4 કાંધિયા હોનીના દીકરા તને કાંધ દઈ અને ઝાપે તારી નનામી ઉતારી, જ્યાં શમશાનના ઝાપે, ગામના ઝાપે જ્યાં મસાણી મેલડી 4 નાળિયેરનું ખાતું લે, ત્યાં 4 નાળિયેરને ફોડે, અને જો તું જીવતો રહેતો હું કારણ જાઉં, નકર તારો જીવ લઈને જાઉં. સાહેબ ઈ સમયે આ ઓનલાઈન રાજુભાઈ આ મોબાઈલ રમકડા રહ્યા તો કાલ નીકળ્યા. તેદુની ભુવાની ને માતાજીની ઓનલાઈન તો હતી જ સાહેબ, પણ મેં કીધું એમ બેલેન્સ હોય એના માટે ઓનલાઈન હતી જ પહેલાથી. ઓલી ખંભે કામળી હતી ને એનો એક શેડો લઈને કાનમાં મેરીએ ભરાયો, આમ કાનમાં ભરાયો તો મારી વાઠાળી બૂટા લોબડીના શેડામાં બોલી, મુંજાઈશ નહીં મેરિયા, મેં કીધું છે ને કે એકવાર પાણી પીને જો કારણ ને ન પી જાવ તો હું વાઠાળી બૂટ નહીં. હા પણ બાપ, એ કારણ જેટલી શરત કરે ને એટલી શરત મંજૂર રાખજે. પણ સાહેબ ટૂંકમાં વાત લઈ, નનામી તૈયાર થઈ કરગઠી, એમાં મેરીઓ હૂતો, પણ ખૂતરના બંધ લેતા ને પગેથી, ત્યાં મારી વાઠાળી બૂટ બોલી કે મેરિયા, જે મારી કામળી રહી ને એનો એક તાર ખેંચી લે, આમ કામળીનો એક તાર આમાંથી ખેંચી અને ગાયો કે હાથ ગાંઠું વાળી અને જમણા ગાલના ગલોફાની માલિપા જમણા ગાલમાં રાખી દે, દોરો બંધ લઈ લે. અને હોની માજરના 4 દીકરા તને કાંધ આપીને બજારની માલિપા નીકળે ને જ્યાં કરગઠી નનામી ઝાપાના ખીલમાં ઉતારે, અને મેલડીને એક નાળિયેર આપે ને ફટ દઈને નાળિયેર ફૂટે, એટલે ગલોફામાં દોરો હોય ને તારા જમણી દાઢમાં ચડાવીને ચાવવા માંડી જાય છે. 1 ગાંઠ 2 ગાંઠ 3 ગાંઠ એ હાથે હાથ ગાંઠું ને ચાવી અને પેટમાં દોરો ઉતારી જા. અને જો આ કારણ ને વાઠાળી બૂટ હું મારા પેટમાં ન ઉતારું તો મેરિયા તારી માતા.
એ કરકઠી નનામી તૈયાર થઈ સાહેબ, અને હળવદની બજારની માલ પર નનામી નીકળી, જીવતા મેરિયાની નનામી, અને ઝાપાના ખીલમાં ઉતારીને કાંધિયા એક નાળિયેરનો આમ ઘા કર્યો ને સાહેબ, ત્યાં ગલોફામાં દોરો હતો એ દાઢની માથે દાંતમાં ચડાવીને મેરિયો ચાવવા માંડી ગયો. હાથે ગાંઠું ચાવીને પેટમાં ઉતારીને હોની માજરના ઓરડાની માલપા ઓલી દીકરી હતી ને એની તળોતળી હાંકલું તૂટવા માંડી ગઈ. હાંકલ તૂટીને દરવાજાને દીકરી ખખડાવે, મને બહાર કાઢો, મને બહાર કાઢો, મને બહાર કાઢો. પણ સાહેબ ચોથું નાળિયેર જ્યારે ફૂટ્યું ને તડોતડ બંધ નનામીના બંધ તૂટી ગયા, અને મેરિયો ન્યાથી ધૂણતો ધૂણતો હોની માજરના ફળિયામાં ઉભો રહ્યો, અને જમણા પગની એક પાટું મારી અને દરવાજાને તોડીને હોની માજરની દીકરીને બહાર કાઢી. અને તેથી કારણ રૂપી જે દીકરી એના પગમાં પડવા માંડી ને તેથી મેરીએ એટલું કીધું કે બેન, મારા પગમાં નહીં, તારે પગે લાગવું હોય ને તો ભાલગાળાની ભૂમિકામાં રોજકાના ઓરડામાં મારી વાઠાળી બૂટ બેઠી છે ને, એકવાર ન્યા આવજે, દુનિયા તને જોવા મળે કે મારી વાઠાળી દેવું છે. બોલો મેલડી મહા